તો દિલ્હી બ્લાસ્ટની 10 મોટી વાતો પર નજર કરીએ તો ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક આ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી। પ્રચંડ વિસ્ફોટથી અન્ય કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે અનેક વાહનોને પણ નુકસાન થયું છે। કાર બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ કારમાં બ્લાસ્ટ બાદ 8 જેટલી કાર ક્ષતિગ્રસ્ત થઈ છે। તો બીજી તરફ ફાયર બ્રિગેડે વિસ્ફોટ બાદ આગ કાબૂમાં લીધી હતી। એનઆઈએ અને એનએસજીની ઘટના સ્થળે સતત તપાસ ચાલી રહી છે અને તપાસમાં હજુ પણ ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના। એજન્સીઓને ફિદાયીન હુમલાની આશંકા છે અને આ જ આશંકાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે। શંકાના આધારે 13 લોકોની અટકાયત કરવામાં આવી રહી છે અને આ તમામની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। તો 6:59 લાલ કિલ્લાથી 500 મીટર દૂર આ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી। ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક આ બ્લાસ્ટ થયો હતો। તો ઉમર આ કોઈ નિર્દેશની રાહમાં જોઈને કારમાં 3 કલાક સુધી બેઠો હોવાની આશંકા છે। બપોરે 3:19 કારની પાર્કિંગમાં એન્ટ્રી થઈ હતી અને સાંજે 6:48 પાર્કિંગમાંથી આ કાર બહાર નીકળી હતી। પાર્કિંગમાંથી આ કાર જેવી જ બહાર નીકળી કે તુરંત જ આ કારમાં ભયંકર વિસ્ફોટ થયો હતો। જે સફેદ i20 કારમાં વિસ્ફોટ થયો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મંગળવારે થયેલ બ્લાસ્ટ પહેલાના સીસીટીવીમાં તે સફેદ કલરની કાર પાર્કિંગમાંથી નીકળતી દેખાઈ રહી છે અને તેમાં આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમર હોવાની તપાસ એજન્સીઓને આશંકા છે। ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોવાની પણ આશંકા છે। જે પ્રકારે 2 દિવસ પહેલા અમદાવાદમાંથી અને ગઈકાલે હરિયાણામાંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ જ આતંકીઓ ઉપર પણ શંકાની સોય જઈ રહી છે, કારણ કે આતંકીઓ પકડાયા છે અને તે કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા અને ગઈકાલે જે પ્રકારનો હુમલો થયો છે આ બધી જ ઘટનાઓ એકબીજાની પૂરક હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સીસીટીવીમાં જે પ્રકારનો બ્લાસ્ટ થયો છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે। દિલ્હીવાસીઓમાં એક ડરનો માહોલ ઊભો થયો છે।